તાળીઓના ગડગડાટથી વધાવશો આપણે ભોવાતાને. વધારે ભોવાતા પ્રેમ સે બોલે જોજરીની જોગમાયાની. બધા જયકારો જબરજસ્ત કરો ભાઈ. ભગવાન કૃષ્ણ કારાગૃહમાં સૌથી પહેલા ચતુર્ભુજ રૂપે માતા પિતાને દર્શન આપી અને પછી ભગવાનને નાનકડા એવા બાલકૃષ્ણ બની ગયા. વસુદેવજી મહારાજ પ્રવેશ કર્યો છે. ગાડામાંથી નીચે ઉતર્યા એટલે ગોકુળના ગોવાળે દોડતા દોડતા નંદ બાબાની પાસે આવી અને કહેવા લાગ્યા છે કે બાબા, તમે જ્યારે મથુરામાં ગયા ત્યારે ગોકુળમાં એક ભયંકર રાક્ષસી આવી હતી, પણ એને તમારા લાલાએ મારી નાખી છે. અને રાક્ષસે તો જે દેવ છે મૃતદેહ એ હજી એમને પડ્યો છે. ગોવાળિયા કહેવા લાગ્યા છે કે નંદ બાબા, આપણે આ રાક્ષસીના કોઈ હગાને ઓળખતા નથી, હવે આનું કરવું. એટલે નંદ બાબા અને ગોકુળવાસીઓ પોતાનું જે શરીર છે, મહાકાય શરીર છે, એટલે શરીરના ટુકડા કર્યા છે અને પછી અલગ અલગ ચિતાઓ રચવામાં આવી છે. પોતાનો અગ્નિ સંસ્કાર એ ગોકુળવાસીઓના હાથે થયો છે. પોતાનું શરીર જ્યારે ચિતામાં બળતું હતું ત્યારે એમાંથી ચંદન અને સુગંધની સુવાસ આવતી. સામાન્ય રીતે માણસનું શરીર જ્યારે બળતું હોય ત્યારે દુર્ગંધ આવતી હોય છે. પોતાના શરીરમાંથી તો ચંદન અને સુગંધની સુવાસ આવી રહી છે. એનું કારણ કે પોતાનો અંતિમ સંસ્કાર એ વ્રજવાસીઓના હાથે થયો છે, ગોકુળવાસીઓના હાથે થયો છે.
કથા છે કે પૂતના વધની કથા નહીં પણ પૂતનાના મોક્ષની કથા છે. ઠાકોરજીએ જે ઝેર પાવા માટે આવી હતી એવી પૂતનાને પણ ભગવાને મોક્ષ ગતિએ પ્રદાન કરી છે. તો વિચાર કરો કે ભગવાન જેટલો દયાળુ એ દુનિયામાં બીજો હોય પણ. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ એ ગોકુળમાં થઈ ગઈ છે. કંસને જાણ થઈ છે કે મારો કાળે ગોકુળમાં છે એટલે કંસે બાલકૃષ્ણને મારવા માટે એક પછી એક રાક્ષસને પકડી ભગવાન કૃષ્ણએ પૂતનાના વધથી પોતાના કાર્યનો પ્રારંભ કરી દીધો. એના પછી ગોકુળમાં સટ્ટાસુર નામનો રાક્ષસ આવ્યો એને પણ ભગવાને ઉદ્ધાર કર્યો. પુરાવત નામનો રાક્ષસ આવ્યો છે એમને પણ સદગતિ આપી દીધી. આમ ભગવાનની લીલાઓ એ ગોકુળમાં થવા લાગી. સમય વીતી ગયો અને નંદ બાબાના એ પુત્રો બંને પુત્રો છે રોહિણીના પુત્ર અને જશોદાના પુત્ર. આ બંને પુત્રોના નામ પાડવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે ગર્ગાચાર્યજી મહારાજ એ નંદ બાબાના આંગણામાં આવે છે. ગર્ગાચાર્યજી મહારાજ દ્વારા નંદ બાબાના જે પુત્ર એમના નામકરણ વિધિનો સંસ્કાર અત્યારે થઈ રહ્યો છે. પહેલાના સમયમાં લોકો બાળકોના નામ એ બ્રાહ્મણોની પાસે પડાવતા હતા, ગુરુજનોની પાસે પડાવતા હતા. કોઈ સાધુ કે કોઈ સંતોની પાસે બાળકોના નામ પડાવતા હતા. અત્યારના સમયમાં જે આ પરંપરા હતી ને બધી ગાયબ થઈ ગઈ છે, મુક્ત થઈ ગઈ છે. પેલા ગુરુજનોની પાસે નામ પડાવતા બાળકોને કારણ કે આપણા ગુરુજનો સાધુ સંતો બ્રાહ્મણ કે બાળકના ગુણ જોઈ અને ગુણ પ્રમાણે નામ પાડતા. એટલે જેને જેવું નામ હોય ને નામ પ્રમાણે જ એનામાં ગુણ હતા. કેમ કે નામમાં કંઈક મહિમા છે. પણ આપણી આ પરંપરા એ ધીમે ધીમે મુક્ત થવા લાગી છે. ત્યારે બાદ એટલી વસ્તુ એવો ઝઘડો કર્યો. ઠંડનબાને ઘરવાળી કે આજે નામ બદલાવું છે. ઠંડનબા કે ઈ નો બદલે. કોઈ કે મારા ઘર ભેગી થાવ પિયર હોઈ જાય. કથાની અંદર જે પણ કોઈ મહેમાનોને પધાર્યા હોય ત્યાં સુધી ખૂબ ખૂબ સ્વાગત કરું. લેવાની છું. ઠંડનબાએ કીધું કે તો કાંઈ વાંધો નહીં, જાવ જ જાવ. કોને લેખા એને તો જલ્દી જલ્દી આમ 2-5 ટુકડા ગોતી થેલામાં નાખ્યા. તેનું એક ખાસિયત છે તમારે જોવાનું. આમ કે ગાયગામ આપણે જાવું હોય, યાત્રામાં જાવું હોય ત્યારે એને તૈયારી કરતા ઠેલો કરતા 7-8 દી લાગે. 7-8 દિવસની તૈયારી કરે. પણ જ્યારે રિહાઈ માવતરે જવું હોય ત્યારે ઠેલો કેમ ભરાઈ જાય ખબર જ ન પડે. ઠંડનબાની ઘરવાળી એને તો ઠેલો કર્યો, હાથમાં લીધો ને આવતી થઈ. ઠંડનબાને કીધું કે હજી કહું છું છેલ્લી વાર નામ બદલાવ. ઠંડનબા કે ઈ નો બદલે કે તો પૂજા
ચાલતી થઈ તો હાલી જાતી કે તો રસ્તામાં એને એક બાઈ મળી એ છાણા વેચતી એટલે છાણા વીણીને આખો કુંડલો એને છાણાનો ભર્યો અને ઠંડક પાણી ઘરવાળી ત્યાંથી નીકળી એટલે એ બાઈએ એને બોલાવી બેન અહીંયા આવો ને મને આ છાણાનો કુંડલો મારા માથા ઉપર જરી ચડાવ ત્યાં તો એ છાણાનો કુંડલો ચડાવી પછી બાઈને પૂછ્યું બેન તારું નામ શું? એટલે બાઈએ જવાબ આપ્યો કે મારું નામ લક્ષ્મી. તો કે લક્ષ્મી થઈ છાણા વેચે એટલે નામને કરમને કાઈ લેવા દેવા નહીં. એટલે આગળ આરતી થઈ રસ્તામાં એક ભિખારી ભીખ માંગતો એટલે ઠંડક પાણી ઘરવાળીને જોઈ ભિખારીએ કીધું કે કેમ તે આપો નહીં આને તો આપી દીધું પછી એનું નામ પૂછ્યું. અમારા ગામમાં સપ્તાહ બેઠી છે શરબતનું આયોજન કરેલ છે અને બનાવી દીધું મોકલી માને નાથાભાઈ લીલાભાઈ જે મેરામણને શરબતનો ખર્ચો આપે છે સેમ સેવકો આ બધા છે. અને એમની પાસે પોતાના પુત્રોના નામકરણ સંસ્કાર કરાય. જો અહીંયા આપણા ગામવાળા છે ને વરિયાળીનું શરબત બનાવે ને પીવરાવે એવું સેવાનું કામ. ભાગવત ભગવાન કી જય, વડવાડા દેવની જય, નાગવ્યા બાપાની જય, ગવારિયાની જય, ખોડિયાર નાથ કી જય, વડવાડા ભગવાનની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અમે ઠાકરના ચાકર મારી ભીડો છે ભગવાન અમને સામી રે ભિખારી. અરે દ્વારકાના દેવની મીઠોડી નજર, હજાર હાથ વાળો રાખે અમારી ખબર. જન્મ્યો તું જેલમાં, માલ્યો તું મહેલમાં,
તોરંગી દુનિયાના ખેલમાં તું બેહજે અમારી વેલમાં અરે મીઠુડી મોરલી વાળો દેવ દ્વારકા વાળો મીઠુડી મોરલી વાળો દેવ દ્વારકા વાળો એ મારો માલધારીની ગાયુંનો ગોવાળ અમે ઠાકર ના ચાકર અમે ગવાઈ ના ચાકર મારી ભેડો છે ભગવાન અમને સાની રહે ભીખર અને સાહેબ ખૂબ આપણે આનંદ કર્યો ભાઈ માં ભગવતી યુગો યુગો યુગ અમને મોરી પરિવારમાં અવતાર દેજે અને માં ભગવતી ભવાઈના હિનાના જેવા માવતર દેજે ત્યારે ભવાતા માટે એક લાઈન કે મને માવતર મળો તો એ મારી ભવાઈ જેવા મળજો એ મને માવતર મળો તો મારા હિનાયા જેવા મળજો ભવાતા ભેગી આવા ભવાતા કેમ કે ભવાતા હે આ જન્મે મળ્યા અમને જન્મો જન્મ મળજો આ તમારા છોરુલા જાણીને બધાને સંભાળ રાખજો તમારા આ ખોડે ખેલવાના જાજા કોડ જાજા જાજા કોડ જાજા જાજા હે મને મારું કર મળો તો મારી ભવાઈ જેવા એ મારા નાગવિયા બાપા જેવા મળજો જય હો જય હો હવે બધા રસ્તામાંથી એક બાજુ હટી જાય મારી બધાને નમ્ર વિનંતી બે હાથ જોડી અને ત્રીજો માથું તમારી સામે ટેકાવી અને બધા રસ્તો ખાલી રાખજો આપણી વચ્ચે પરમ પૂજ્ય પરમ વંદનીય ઓરડી મંડથી ભુવાતા શ્રી માંડાભાઈ પધારી રહ્યા છે તમને જોરદાર તાળીઓના ગરગડથી વધાવશો આપણે પ્રેમ છે બોલે ઓરડીની માત કી ભવાઈ માત કી દ્વારિકાધીશની નાગોયા બાપાની ભવાઈ માત કી પધાર પધાર ભુવાતા આપનો કીર્તિ અને જોરનો સમય કાઢી અને તમે અમારી વચ્ચે ઉપસ્થિત થયા તમારો ખૂબ ખૂબ દિલથી અમે મોરી પરિવાર આભાર વ્યક્ત કરીએ છીએ પધારો તાના તે માટી કાઢી છે પણ તમે એ કઈ બોલતો નથી ખાલી માથું ઘુરાય ના પાડે જસોદાજીએ કેવા રહેતા કે તે માટી નો ખાધી હોય તો મોઢું ગાંઠ પણ તમે એ કઈ બોલતો નથી જસોદાજીએ જ્યારે પરાણે કાનાની પાસે બોલાવ્યું અને કનૈયાએ પોતાનું મુખ ખોલ્યું તો માં જસોદાને કૃષ્ણના મુખમાં એ સમયે ચતુર બ્રહ્માંડના દર્શન થયા. ભગવાન કૃષ્ણએ પોતાના નાનકડા એવા મુખમાં માં જસોદાજી
જસોદાજીએ વિચાર કર્યો છે કે મારો કનૈયો Yeah.
ધ્યાન આપશો એ બધાને બે હાથ જોડે અને ત્રીજી માથું ટેકાવી મંત્ર વિનંતી છે. બધા દર્શન કરી શકો છો ભગવાનના. હાલો તમે ઉપર હાલો. આરતીના યજ્ઞનો બધાય કોઈ ઉપર પધારો. થોડી રેલે બધાનો લેલે બરો બ્લોક બનાવો. આપણે બરો બ્લોક બનાવો. આપણે સપ્તાહમાં ઉતાય. બોલી લો. કાનો તો મજા આવી જાય. गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की गले में वंदन की माला गले में वंदन की माला बजावे मुरली मधुर बाला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला नंद के आनंद नंद लाला नंद के आनंद नंद लाला गगन सम अंग कांतिकारी गगन सम अंग कांतिकारी राधिका चमक रही आली राधिका चमक रही आली ब्रह्मण शीतल कस्तूरी चंद्र शीतल ललित सब